કચ્છી હસ્તકલાઓ પ્રખ્યાત છે। બહેનો હસ્તકલા દ્વારા પોતાના શોખની સાથે રોજગારી પણ મેળવે છે। ભુજમાં મા દીકરીની જોડી કે જેઓ કચ્છી વર્ક અને હેન્ડમેડની અનેક વસ્તુઓ બનાવી કચ્છી વર્કને પ્રોત્સાહન આપે છે। તેમના કામની ડિમાન્ડ કચ્છ સિવાય બહારના લોકોમાં પણ જોવા મળે છે। બચપનમાં મેં મોતીના કામથી સ્ટાર્ટ કરેલું, મોતીનું કામ કરેલું છે। પછી ચકલીવાળા તોરણ, પછી મોતીના તોરણ એવું બધું બી કામ કરેલું છે। પછી મને શોખમાં મેં માંદડું બી કરેલું છે। એના પછી મારે અત્યારે પટ્ટી વર્કની અંદરથી પણ અમે બંગડી, માથાની પટ્ટી, નેકલેસ, બુટ્ટી બધા પૂરા સેટ ઓર્ડર ઉપર બી અમે કામ કરીએ છીએ અને અહીંયા શોપમાં બી કામ કરીએ છીએ અને મારી દીકરીને પણ શીખવાડેલું છે તો એ બી કરે છે। સેલિંગનો એ રીતે વિચાર આવ્યો કે મેં પહેલી વાર કિચન બનાવ્યા તો એ સેલ થવા માંડ્યા, એટલે પછી બુટ્ટી બનાવી, એમાંથી પછી અમે આખો સેટ પછી ઓર્ડર આવવા લાગ્યા તો અમે એના બી કામ કરવા લાગ્યા। હવે ઓર્ડર ઉપર કામ કરીએ છીએ। મારી દીકરી દુકાનમાં બી સેલિંગ કરે છે, હું ઓર્ડર ઉપર ઘરે બી કરું છું અને આઈના મિલમાં બી પણ ટુરિસ્ટ આવે છે તો ત્યાં બી અમારી શોપ હોય છે, ત્યાં પણ અમે સેલિંગ કરીએ છીએ અને સારું ચાલે છે। આની અંદર આપણને 30% જેટલું પ્રોફિટ મળે છે। તો આ કળા જો આપણને આગળ ને આગળ વધે અને કોઈ શીખે તો એ ઘર બેઠા પણ પોતાનું પ્રોફિટ કરી શકે છે। આપણે અત્યારે જેમ મમ્મીએ કહ્યું એ રીતે મેં મમ્મીને નાનપણથી જોયું છે આ બધી વસ્તુ કરતા, એટલે આ બધી વસ્તુનો શોખ મને એનામાંથી જ મળેલો છે। એનામાં મમ્મી જેમ બાંધડા બાંધતા એ રીતે મેં પણ બાંધ્યા છે। મમ્મી મેક્રમની વસ્તુ બનાવતા એ બી મેં બનાવી છે। પછી અત્યારે જે કચ્છી વર્કનું મમ્મીએ કહ્યું એ બી હું એમની પાસેથી શીખી છું। એમને એક કિચન બનાવી અને બીજી બધી વસ્તુઓ મને શીખવાડી તો આજે હું બી એ બધી વસ્તુઓ બનાવું છું। અને એ અમુક લો રેન્જથી બી ચાલુ થતું હોય, હાઈ રેન્જથી બી થતું હોય, અમુક મશીન વર્કનું હોય છે, અમુક હેન્ડ વર્કનું હોય છે। કે મશીન વર્કનું હોય એ લો રેન્જમાં હોય, હેન્ડવર્કનું હોય એ હાઈ હોય, કારણ કે હેન્ડવર્કમાં મહેનત અત્યારે જે રીતે મેં કહ્યું કે આપણે આહિર વર્ક છે, હેન્ડવર્કનું છે, તો હેન્ડવર્કમાં અમે નેકલેસ બનાવીએ, કમરબંધ બનાવીએ છીએ, ટીકા છે, બુટ્ટી છે, બેંગલ્સ બી બનાવી આપીએ છીએ। પછી એમાં મોતી વર્કનું બી બનાવી આપીએ છીએ હેન્ડવર્કમાં જોઈતું હોય તો। અને સાથે આપણે જે આહિર લોકો, રબાર લોકો જે લોકોનું વર્ક હોય છે એની ડિમાન્ડ આપણે કચ્છમાં તો સારી જ છે, પણ આઉટ ઓફ કચ્છ અને આઉટ ઓફ કન્ટ્રી બી આપણી એ ડિમાન્ડ બહુ સારી છે। જે રીતે અમે અત્યારે પ્રાગમહેલમાં ને ત્યાં બેસીએ છીએ તો ત્યાં ટુરિસ્ટો બહુ બધા આવે છે, તો આપણી એ વસ્તુની જે લોકો ડિમાન્ડ કરે છે ને એ બહુ જ રીતે સારી હોય છે અને આપણે આમ ગર્વ થાય કે ના આપણી કચ્છી વસ્તુ બહુ સારી ચાલે છે બારે। આપણા કચ્છમાં તો છે જે રનિંગ છે, પણ આપણે બારે બી એ બહુ જ સારી ચાલે છે। એટલે આપણે એવું છે કે હજી પણ એને ડેવલપ કરીએ અને આગળ આપણી કચ્છની વસ્તુઓને બહુ જ આગળ વધારીએ। તો બધા નમ્ર વિનંતી છે કે કચ્છી વર્ક ઉપર વધુ ધ્યાન આપો અને આપણા કચ્છની જે લુપ્ત થતી બધી વસ્તુઓ થતી જાય છે, ગુમ થાય છે, અને પાછી લઈ આવો કચ્છમાં।